સુરત કતારગામ પોલીસે બાતમીના આધારે કરફોડ ચોરીને ઘટનાને અંજામ આપનાર ઉત્તર પ્રદેશ મેરઠના રેઢા કરફોડ ચોરોને પ્રાંતિજ પોલીસની મદદથી પિસ્ટોલે કાટીસ તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। સુરતના કતારગામ ખાતે આવેલા રત્નમાલા સર્કલ પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્સ મકાનમાંથી ગત 5 મેના રોજ સાંજના સમયે લાખોની ચોરી થઈ હતી, જે અંતર્ગત કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા સુરત પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનની સૂચના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બીકે ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એનએચ સાકરિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ચોરો સલાબતપુરા વિસ્તારમાં રોકાયેલા હોવાની માહિતી મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનું લોકેશન સાબરકાંઠા તરફ હાઈવે પર આવતું હોય પીઆઈ બીકે ચૌધરીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર દેસાઈનો સંપર્ક કરી વિગતો અંગે માહિતી આપી નેશનલ હાઈવે નંબર 48 પર કતરપુર ટોલ ટેક્સ નજીકથી નાકાબંધી કરી આરોપીઓ રિહાન કુરેશી, આરિફ રાણા, સાજિદ મલિક અને ઇન્સાદ મિયા કુરેશીની ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી સોનાના દાગીના તથા હુન્ડાઈ કાર, એક પિસ્તોલ, કારતીજ તથા મોબાઈલ સહિત 13,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામનો કબજો કતારગામ પોલીસને સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે કરી રહી છે। તારીખ 5/5/2024 રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ગરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીકે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે, જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કારતીસ નંગ 5, સોના ચાંદીના દાગીના રૂપિયા 8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય, આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતાઓ એ દિશામાં તપાસ ચાલુ છે। આરોપી રિહાન મોહમ્મદ, કયુર મોહમ્મદ સહિતના 4 આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરેલ છે।